ઓક્ટોબર એટલે વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ નાની દમણ કોળી પટેલ હોલ ખાતે દમણ સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. 15થી 12 જેટલા મેમ્બરોનું સન્માન કરાયું હતું. સાથે જ મેડિકલ ટીમ દ્વારા પ્રેશર અને સુગરની તપાસ કરવામાં આવી હતી, જેનો લાભ પણ ઘણા મેમ્બરોએ લીધો હતો. મુખ્ય યજમાન તરીકે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં સિનિયર સિટીઝન માટે સાંસદ નિધિ ફંડમાંથી સરકારી જમીન પર સિનિયર સિટીઝન હોલ બનાવી આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ સૌએ લીધો હતો. લાંબુ જીવો, અંદર વખતે આશીર્વાદ આપો, તંદુરસ્ત રહો. ઉભરો ત્યાં ભૂલ કરું ને, જો સત્તા આવે ને, તમે બધાએ તો બહુ વડીલ છો, બધાએ જોયું છે. અહીં મારાથી મોટા મોટા નેતા આવી ગયા, પેદા થઈ ગયા ને ચાલી ગયા. કદાચ સત્તા આવે ને શેતાન બી માથા પર હાવી થઈ જાય. ભગવાન નહીં કરે મારા માથા પર શેતાન હાવી થાય, પણ તમને એમ લાગે ને કે આના માથા ઉપર શેતાન હાવી થયો, તો તમારે કાન ખેંચીને 2 થાપટ બી મારવાની ને હું તમને અધિકાર આપું, જેથી મને બી ભ્રમ થાય કે હું ગલત રસ્તા પર છે, તો જ મારા વડીલે મારો કાન ખેંચ. આ જવાબદારી હું તમને સોંપતો છું. બાકી તમને તમારા જે પણ અધૂરા સપના છે તેને પૂરા કરવાનો ભરચક પ્રયાસ કરીશ અને તમને વિશ્વાસ અપાવો. અને આજે પણ કહો કે તમારું કોઈ પણ કામ હોય તો મને ચોક્કસપણે કહેજો. થોડુંક મોડું થશે, પણ વિશ્વાસ અપાવો કે કામ પૂરું થશે, ચોક્કસ થશે. સર, આજે સિનિયર સિટીઝન કાઉન્સિલિંગની એક બેઠક રાખવામાં આવી હતી. આજે વરિષ્ઠ નાગરિક દિવસ છે અને એ દર 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. એ દરમિયાન અમારી સંસ્થા તરફથી જે સભ્યોની ઉંમર 75 વર્ષ પૂરી થઈ હોય કે 1-2 મહિના બાકી હોય તો અમે તેમનું સન્માન કરીએ છીએ. અને તે પ્રમાણે અમે આ કાર્યક્રમ દર વર્ષે કરતા આવેલા છે. અને તે મુજબ આજે અમે આ સિનિયર સિટીઝન ડેની ઉજવણી કરી છે. અને સાથે રિપોર્ટરો, હેલ્પેજવાલાએ પણ અમને આવીને મદદ કીધી અને તેની અંદર અમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું ટેસ્ટિંગ પણ કરાવ્યું છે અને એમાં ઘણા મેમ્બરોએ લાભ લીધો છે. અને આજે અમારી સભ્ય સંખ્યા પણ બહુ સારામાં સારી રહી હતી અને આવી સભ્ય સંખ્યા કાયમ રહે એવી અમારી ઈચ્છા છે. તે સિવાય આજે અમારી સંસ્થામાં લગભગ 350 થી 400 મેમ્બર છે, પરંતુ બધા મેમ્બરો જો હાજર રહે અને આવી ઉજવણી કરે તો એની રોનક કંઈક જુદી જ રહી શકે. પરંતુ હવે સંજોગો વસાત કોઈ ના આવી શક્યું હોય એવું પણ બને, અને તે હિસાબે અમે આજે અમારા જેટલા મેમ્બર હતા તેની સાથે અમે આજે ઉજવણી કરી લીધી છે. અને આજે દમણ દીવના એક સાંસદ ઉમેશ પટેલ પધાર્યા હતા. હા, આજે અમારા કાર્યક્રમ માટે અમે શ્રી ઉમેશ પટેલ મેમ્બર ઓફ પાર્લામેન્ટને ઇન્વિટેશન આપેલું અને તેઓ પણ ગામમાં મૃત્યુ થવા છતાં પણ તે પ્રોગ્રામ પતાવીને અહીં પધારેલ અને તેમના હાથે અમે લગભગ અમારા જે ઘણા મેમ્બરો હતા તેનું સન્માન અમે કરેલ છે. એટલે આજે લગભગ અમે 12 થી 15 મેમ્બરોનું સન્માન કર્યું અને તેમાં એ લોકોને શાલ ઓઢાડી નાળિયેર અને શુભેચ્છા રૂપે ફૂલ અર્પણ કરેલ છે. સાંસદશ્રીએ તમને આશ્વાસન આપવામાં આવ્યું કે સિનિયર સાંસદશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે તમારી પાસે હોલ નથી તો હું તમને હોલની વ્યવસ્થા કરાવી આપીશ. અને એમણે અમને કીધું છે કે સરકારી જમીન હોય તો અમને લિસ્ટ આપજો. અમે 1-2 પ્લોટ જોયેલા છે, પરંતુ હવે એ પ્લોટની અંદર કેન પ્રકારે કોઈનો કોઈ તકલીફ આવે છે અને અમે એટલી આશા રાખીએ કે સાંસદશ્રીના પ્રયત્નથી અમારું આ કાર્ય પૂરું થાય તો
એમણે અમને એમપીના ફંડમાંથી પણ બાંધકામ માટે મદદ કરવાની ખાતરી આપી છે અને અમે આશા રાખીએ છીએ કે આ અમારો પ્રયત્ન સફળ થાય અને આ એક સારામાં સારો અહીંયા હોલ બને ત્યાં સુધી એમણે અમને આ કોળી સમાજ પટેલ વાપરવા માટે પણ એમણે છૂટ આપી છે અને તે પહેલાં અમારી પાસે નહોતું તો છતાં પણ એમને અમને વ્યવસ્થા કરીને અહીંયા અમારો સામાન વગેરે મૂકવાની વ્યવસ્થા કરી આપી. તમારું નામ ને ડેબ્યુટી? મારું નામ ચંદ્રકાંત એચ દલાલ અને હું BA BCom છું. હું અહીં ડેપ્યુટી સેક્રેટરીમાં હતો લાસ્ટ અને 2003માં રિટાયર થયેલ. તે પહેલાં હું મામલતદાર પણ હતો. તે બાદ મને પ્રમોશન મળીને હું ગ્રેડ 2 ઓફિસર થયો અને તે પછી ડેપ્યુટી સેક્રેટરીમાં મારી નિમણૂક થઈ. તે બાદ હું 1997થી મેં સેલટેક્સ ડિપાર્ટમેન્ટનો પણ ચાર્જ સંભાળેલો હતો.